જેનો માના ગર્ભમાં આપણી જેને સેવા કરી હોય, માના ગર્ભમાં જેને પોષણ આપ્યું હોય, એને ક્યાંય સંશોધન કર્યું આપણે? એનું જે સંશોધન કરે એ બધા જ પરીક્ષિત છે. ત્યારે આપણે પરીક્ષિત થવાને લાયક બની જાય. ચાંદા નહોતા, સૂરજ નહોતા, આકાશ નહોતા, પવન નહોતા, પાણી નહોતા, પ્રકાશ નહોતો, અન્ન નહોતું, કાંઈ નહોતું, તો બી જીવાડ્યા. કાંઈ નહોતું તો બી જીવાડે. કેવી રીતે જીવાડતા હશે વિચાર તો કરો. આપણે ક્યારેક ક્યારેક ફ્રી બેઠા હોય ને, તમે કઈ કામ ન હોય ને હાવ ફ્રી હોય ને, તો આવું કંઈક સંશોધન કરવું, આવું વિચારવું એમ, તો તોય આપણને પ્રભુ પ્રત્યે લગાવ થાય, તોય આપણને એના પ્રત્યે ભાવ થશે કે આટલું બધું કરી દીધું અમારા માટે, આટલી બધી સેવા કરી દીધી.